જે ભૂખ્યાને ભોજન આપે તે ભગવાનને પ્રસન્ન કરે। નમસ્કાર મિત્ર, આજે છે કારતક સુદ સાતમ એટલે જલારામ બાપાની જન્મ જયંતિ। જલારામ બાપાનો જન્મ 14 નવેમ્બર 1799માં ગામ વીરપુર અને જિલ્લો રાજકોટ ખાતે થયો હતો। તેમની માતાનું નામ હતું રામબાઈ અને પિતાનું નામ હતું પ્રભુદાસ ભક્તિદાસ। જલારામ બાપા માનવ સેવા, ભક્તિ અને અન્નદાનમાં માનતા હતા। વીરપુરમાં તેમણે જલારામ ધામ નામનું આશ્રમની સ્થાપના કરી। ત્યાં આજે પણ અન્ન ક્ષેત્ર ચાલુ છે। તેમનો સંદેશ હતો કે સેવા એ જ સાચી ભક્તિ છે। ભગવાન દરેકના જીવમાં વસે છે અને જાતપાતનો ભેદ કર્યા વગર સૌની સેવા કરો। એટલે આજના દિવસે આપણે જલારામ બાપાના ચરણોમાં વંદન કરીએ, તેમની જન્મ જયંતિ ઉજવીએ અને એમનો દ્વારા આપવામાં આવેલો સંદેશ આપણા જીવનમાં લાવવાની કોશિશ કરીએ। આ જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક સંતના નામે જરૂર કરજો। નમસ્કાર।